તો બધાને જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણી યાત્રાનો દિવસ છે 8મો અને આપણે પાસે મંદિર દેખાય ત્યાં રાત રોકાણેલા હતા। ત્યારે નાસ્તો બાસ્તો કરી લીધો છે। હવે જવાનું છે હરિદ્વાર સાઈડ। આપણી ગાડી પડી છે અહીંયા, અમીરભાઈ ફોન ઝરીમાં મૂકેલો છે અને આ બાજુ આપણો સામાન પીડ્યો છે। તો સામાન પેક કરીને તમને મળી જાય। હરિદ્વાર લગભગ અહીંથી હવે 50 કિલોમીટર જેવું છે, એટલે 12 વાગે પહોંચી જાઉં। ફૂલ એડિટ કરવો પડશે ને તો કામ Hello. તો આપણી ગાડી પેક થઈ ગઈ છે, જોઈ શકો છો। હવે નીકળીએ હરિદ્વાર બાજુ। તો હરિદ્વાર રહીને તમને પાછા મળીએ। આ એક ગાડી છે ને એ જાય છે હરિદ્વારથી સોમનાથ કાવડ યાત્રા લઈને। એક ભાઈ છે એ 5 લિટર લઈને જાય છે। તો ફાઇનલી આપણે અત્યારે હરિદ્વારમાં પહોંચી જાય છે। તમને બતાવું ગંગા નદી જોઈ શકો છો, થાય છે ગંગા નદી। અત્યારે લગભગ દવાઈ જશે। આપણી ગાડી અહીંયા પડી છે। આ તો થોડાક વિડીયો નહીં લઈ એમ જાય સામાન બધું ગોઠવી અમે તો ઊભા જાય અમને વિડીયો બનાવવા। તો આપણે પહોંચ્યા છે હરકી પડી ઘાટ ઉપર।
જોઈ શકો તમે ઘાટ ઉપર બધા લોકો નાય છે. આપણે રેડી નાઈ નાખ્યા છીએ. ગંગા નદીમાં ને અમીરભાઈ નાય છે પાછા આવે છે. હવે અહીંથી દર્શન કરવા જવાનું છે. લોકો બહુ ભીડ બહુ છે તો આમ ઓછી થાય એટલી બધી ખાસ છે નહીં એવું છે. આ બધું સ્ટોલ લાગે છે બધા. તમારે ગંગાજળ ભરવા માટે કેન લેવા હોય તો કેન પણ મળે છે. આ સ્ટીકમાં નાખેલું છે એટલે થોડુંક શોર્ટ આવશે સારું. રાખે તો મેળ જ નથી આવતું પકડવાનું એવું છે. તો અત્યારે આપણે હાલીને જઈએ છીએ મા ચંડી દેવી મંદિર. 1.5 કિલોમીટર જેટલું છે. આવું છું હમણાં 4-5 દિવસ હાલ્યા નથી ને એટલે કેવર આવે, બહુ કેવર આવે. અમીરભાઈ પાછળ હાલાવે છે. મંદિર તમને દેખાતું છે, અમુક તો નથી દેખાતું એવું છે. બતાવું પછી ના જઈએ તમને. આ પાછળ દેખાતું છે મંદિર, એ થોડુંક આઘું છે. આવું કંઈક લોકેશન વરસાદ નથી થયો અહીંયાથી, ટાઈમ લાગશે થોડો વરસાદ. તો આ ટાઈપના રોડ છે કંઈક અહીંયા તેડા, થોડુંક પડી ગયેલું છે એમ એવું છે. બતાવું હમણાં, કેમ કે અહીંયા લોકો ઓછા આવે છે એવું છે. ચડાય છે બહુ ઉપર, લાલ થઈ ગયા. અમીરભાઈ હેલા થવા ઠેલો લઈને. અમીરભાઈ હાલો હાલો. તો અહીં આખું હરિદ્વાર સિટી દેખાય છે. અહીં થોડોક પવન પણ આવે છે. આ ટાઈપનું લોકેશન છે. કાંઈ રસ્તો થોડો ખરાબ છે. જાય છે આગળ, જોઈ શકો છો તમે. લોકો ઘણા આવે છે અહીંયા આ રસ્તેથી. ઉડન ખંડોલામાં થોડીક ટિકિટ વધારે છે એવું લાગે છે. બ્રેક લીધો નાનો પોરો ખાવા, ગરમીના પડી ગયા હતા. હાલતા થઈ છે વાખલે 100% ઠેઠ પૂગી જશે એવું લાગે છે. અડધું ચૂવું છે એવું છે. હવે બધા માણસ હાવ પૂરું થઈ ગયેલું ઘણા ખરાનું, કેમ કે આ ઢાળ તેવો છે, પગીતા નથી, ઢાળ છે એવું છે. આ ટાઈપનું લોકેશન છે કંઈક, જોઈ શકો છો. આ છે શોર્ટકટ, પણ આપણે લેવા નથી કેમ કે આપણે યાત્રા આખી બાકી છે. લઈને પગે પગે વાઈ ગઈ શું કરવું, ન હલાય પછી પૂરું એવું છે. લોકેશન 1 નંબર છે, પણ વરસાદ નથી આવ્યો એટલે એવું છે. લીલું નથી, સૂકું છે. હવે હાવ બીજો પોરો પાણી ચાલુ છે. ઊંચાઈ એટલી ઢાળ જેવા છે. અહીંથી કઈ આવું વ્યૂ આવે છે. હવે પોગી જશે ઉપર, પાછળ આવે છે અમીરભાઈ. પવન પણ બહુ છે. આ ગેટ છે એન્ટ્રી ગેટ, એટલે આપણે અંદર ગયા હતા. ટ્રાફિક બહુ છે તો પાછા નીચે ઉતરીએ.
એટલું કંઈક લોકેશન છે. અહીંથી નીચે ને એટલે રહીને પછી મળીએ. તો હરિદ્વારમાં આપણને અત્યારે ગુજરાતી મળી જશે. જમવા આવ્યા છે બે ભાઈ. અહીંયા જમે થોડા આ તમે જોઈ શકો છો. આ ટાઈપનું છે ગુજરાત જેકો થવા છે. હરિદ્વારમાં આવો તો વિઝિટ કરજો. સુરતવાળા છે શ્યામ ગુજરાતી ભોજનાલય. જમીન પછી બહાર મળીએ. તો અત્યારે આપણે આવી જઈએ છીએ મનસા દેવી મંદિર. અડધી બધી ગાડી ચડી પછી નથી ચડી. ગાડી મૂકી છે પાછળ. ઘણી ઠેકાણે પાર્કિંગ વાળું છે એમ કે પાર્કિંગ મૂકો અને પ્રસાદી લો એવું છે. આપણે કંઈ મૂકી નહીં, આપણે ઉપર વહી આવવાના. અહીં પાર્કિંગના પૈસા લઈને આપણે થોડીક આગળ મૂકી. રોપવે પણ છે અહીંયા કિલોમીટર જેવું થાય છે. આ પાછળ તમને દેખાતું છે રોપવે. તો જાય આગળ જાય ને પાછા તમને મળીએ. તો આ રીતની એન્ટ્રી ગેટ છે. એટલે આપણે એન્ટ્રી કરાવી. ગેટ તો બનશે, બાજુમાં જ હાલવાનું છે. જાય છે ઉપર. જો રોપવે જાય છે સમસમાટી. અહીંયા ભીડ ઘણું છે. જાય છે આગળ હવે આપણે. હા બહુ ઊંચા છે. ગરમી થઈ જશે ફૂલ. એક પોર ખાધો પાછો ખાવો એટલે પગાઈ જાય ઉપર. તો આ ભાઈ છે એ શિલાજીત વેચે છે અને કસ્ટમરને બતાવે છે કે આ ઓરિજિનલ ને ડુપ્લિકેટ એમ. એમાં ઓરિજિનલ છે ને ડુપ્લિકેટ છે. ડુપ્લિકેટ ઉપર રાખે ને ઓરિજિનલ હેઠે રાખે એવું. એવો ગ્રાહક હોય તો બતાવે ટેસ્ટ કરીને કે આ ઓરિજિનલ. क्या ध्यान में करिए. અત્યારે આપણે ઉપર ખુલ્યા છીએ અને આ પાછળ રોપવે આવે છે. ગેટ છે, ગેટની એન્ટ્રી કરીએ પછી મળીએ. જો અંદર તો એલાઉડ નહીં હોય એટલે બતાવી દઈએ. એલાઉડ છે તો બતાવશું. તો અત્યારે આપણે મનસા દેવી માના દર્શન કરીએ નીચે રહ્યા છે. ના કાંઈ એલાઉડ હતો નહીં એટલે આપણે કંઈ બતાવ્યું નહીં. નીચે ઉતરીને વિડીયો ચાલુ કર્યો છે. હવે ગાડી પડી છે. જઈએ હવે માર્કેટમાં. થોડીક વસ્તુ લેવાની છે તો ના જઈને મળીએ. હાવ થાકી જાય છે ચડી ચડીને. મળીએ પછી. એક મંદિરમાં આવેલું છે. અહીંયા છે ગુફા. તમે જોઈ શકો છો. અહીંયા કરાલે ભૂલ ભૂલ્યું હેડો. મોબાઈલ લેના હોય તો એક બે મોબાઈલના 31 રૂપિયા પરચી કાઢે એવું છે.
અત્યારે આપણે પાછા ગયા છીએ રૂમે, કેમ કે દર્શન કરવા જા ચંડી દેવી પછી મનસા દેવી. તો ડુંગરો હતો એટલે હાવ થાકી જા, એટલે ગંગા આરતીમાં ન જાવ. ગંગા આરતીમાં એવું લાગે તો કાલે આપણે હાલ જાઉં. અને સવારે જવાનું છે ઋષિકેશ રામઝુલા લક્ષ્મણઝુલા નીલકંઠ મહાદેવ વિઝિટ કરીશું. અને જે ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન પણ કરવાનું છે. તો મળશું પાછા કાલ નવા વિડીયોમાં. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. મળીએ પછી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.